નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નાટ્યાંશ 4 પાઠ 4 જે નાટક છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ નાટકનું નામ છે એ ભાસ રચિત દૂત ઘટોત્કચમાંથી લીધેલું છે। ભાસે 13 નાટકોની રચના કરી છે। એ 13 નાટકોની અંદર 7 નાટક મહાભારત પર આધારિત છે અને એ મહાભારત પર આધારિત નાટકમાંથી આપણે આ પાઠની અંદર નાટ્યાંશની અંદર એ નાટકનો પ્રસંગ લીધેલો છે। દૂત ઘટોત્કચ નાટકમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે। દૂત ઘટોત્કચમ નાટક એકાંકી રૂપક છે। એકાંકી એટલે જે એક અંકનું નાટક હોય એને એકાંકી નાટક કહેવાય છે। ત્રિઅંકનું પણ હોય છે, જેમાં 3 અંકનું નાટક હોય એટલે ત્રિઅંકનું નાટક કહેવાય છે। આ એકાંકી નાટક છે। દૂત ઘટોત્કચમ એની અંદર ભાસ રચિત દૂત ઘટોત્કચમમાં કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ શરૂ હતું એ વખતે જયદ્રથના હાથે અભિમન્યુનું મૃત્યુ થાય છે। એ મૃત્યુ થતા અર્જુન છે એ વિલાપ વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે અને એવી પ્રતિજ્ઞા લે છે કે સવારે સૂર્ય ઉગતાની સાથે જ અભિમન્યુનું મૃત્યુ કરનારને હું સવારે સૂર્ય ઉગતાની સાથે જ મારીશ, એવી એ પ્રતિજ્ઞા લે છે। એટલા માટે શ્રી કૃષ્ણ છે એ આ યુદ્ધને શાંત કરાવવા માંગે છે, અટકાવવા માંગે છે। એટલે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે। હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રની સભામાં એમને સંદેશો લઈને મોકલે છે। એટલે નાટકનું નામ રાખેલું છે દૂત ઘટોત્કચમ। ઘટોત્કચ છે એ દૂત બનીને શ્રી કૃષ્ણના દૂત બનીને હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે, એટલે નાટકનું નામ દૂત ઘટોત્કચમ એવું રાખેલું છે। આમ જોઈએ તો આપણે મહાભારતની અંદર શ્રી કૃષ્ણ છે એ યુદ્ધ અટકાવવા માંગતા નથી। એ તો ધર્મના રક્ષણ માટે, સત્યના પાલન માટે યુદ્ધ કરાવવા માંગતા હતા, પણ અહીં ભાસે એમાં ફેરફાર કરી અને શ્રી કૃષ્ણ યુદ્ધ અટકાવવા માંગે છે। બધાનો સહાર ન થાય, ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો ન થાય, એ શાંત પડે એટલે એ શ્રી કૃષ્ણ યુદ્ધ અટકાવવા માંગે છે એમ અહીં ફેરફાર કરીને લખેલો છે। આ નાટક છે એ ભાસ દ્વારા લખાયેલું છે, મહાભારતમાંથી લીધેલું છે, પણ ભાસે એમાં થોડા ઘણા ફેરફારો કરીને લખેલું હોય। જેવું મહાભારતમાં હોય એવું જ આ નાટકની અંદર હોતું નથી। કવિને જેમ ઈચ્છા પડે એમ પોતે પોતાની રીતે ફેરફાર કરીને લખી શકે છે। એટલે ભાસે અહીં નાટકની અંદર મહાભારતમાંથી પ્રસંગ લઈ અને ફેરફાર કરીને નાટક લખેલા હોય છે। મહાભારત પર આધારિત નાટકો ઉરુભંગ, ઉરુ એટલે સાથળ, સાથળનો ભંગ એટલે ભીમ અને દુર્યોધનની વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે ભીમ દુર્યોધનની સાથળ ઉપર પ્રહાર કરે છે, એટલે નાટકનું નામ રાખેલું છે ઉરુભંગ। બીજું નાટક કર્ણભાર। કર્ણ છે એ ખૂબ જ દાનવીર હોય છે, દાનવીરોમાં એમનું નામ છે। એટલે જ્યારે ઇન્દ્ર સાધુના વેશે કર્ણના કવચને કુંડળ લેવા માટે જાય છે એ બધો પ્રસંગ આ કર્ણભારની અંદર આવે છે, એટલે નાટકનું નામ રાખેલું છે કર્ણભાર। પંચરાત્રમ, જેમાં 5 રાત્રિ વિરાટ રાજાના નગરમાં રહે છે, છુપાવે છે અજ્ઞાત વાસ તરીકે। એ જે પ્રસંગ છે 5 રાત્રિનો એ પંચરાત્રમ નાટકની અંદર આવે છે। ત્યાર પછી દૂત વાક્યમ, આપણે છે દૂત ઘટોત્કચમ।
દૂત વાક્યમની અંદર શ્રી કૃષ્ણ પોતે દૂત બનીને ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે પાંડવો માટે અડધું રાજ્ય માંગવા માટે। એટલે એ જે પ્રસંગ છે પાંડવોને અડધું રાજ્ય અપાવવાનો એ દૂત વાક્યમની અંદર આવે છે। અને દૂત વાક્યમ નાટકમાં જ્યારે શ્રી કૃષ્ણ દૂત બનીને જાય છે ત્યારે દુર્યોધન એનું અપમાન કરે છે એ પ્રસંગ આ દૂત વાક્યમની અંદર આવે છે। મધ્યમ વ્યાયોગમાં ભીમ છે એ ભીમ અને બ્રાહ્મણ પરિવારની કથા હિડિંબા માટે ખોરાક લેવા માટે ઘટોત્કચને મોકલે છે અને એમાં બ્રાહ્મણ પરિવારના વચ્ચે એટલે મધ્યમ પુત્ર છે એને લઈ જવાનો હોય છે। ત્યારે એ સમય દરમિયાન પાંડવો પણ ત્યાં એ વનની અંદર હોય છે અને એ બ્રાહ્મણ પુત્રને આવતા મોડું થાય એટલે મધ્યમ એમ ઘટોત્કચ બોલે છે તો ભીમને એવું થાય છે કે મને કોઈક બોલાવે છે અને એ મધ્યમ વ્યાયોગની અંદર પિતા પુત્રનું મિલન અને ઘટોત્કચ અને ભીમ અને હિડિંબાનું મિલન થાય છે એ પ્રસંગ આ મધ્યમ વ્યાયોગની અંદર આવે છે। તો આ મહાભારત પર આધારિત નાટકો છે। એ રીતે બે નાટક રામાયણ પર આધારિત છે, બે નાટક ઉદયન કથા પર આધારિત છે, એક નાટક હરિવંશ એટલે શ્રી કૃષ્ણની કથા એની અંદર આવે છે અને બે નાટક સામાજિક લૌકિક કથાનું વર્ણન છે। તો આ રીતે 13 નાટકો ભાષે લખેલા છે। આપણે જે આવે છે મહાભારત પર આધારિત દૂત ઘટોત્કચમ નાટકમાંથી લીધેલું છે। દૂત ઘટોત્કચમ નાટકની અંદર જ્યારે યુદ્ધ શરૂ હોય અને અભિમન્યુનું મૃત્યુ થાય, અભિમન્યુનું મૃત્યુ છળ કપટથી કરવામાં આવે છે। એને કોઠા સૂઝની અંદર ફસાવી અને જયદ્રથ એને જ્યારે કોઠા સૂઝની અંદર કોઠા જે ચક્રવ્યૂહ છે ચક્રવ્યૂહમાં જ્યારે અંદર જતા રહે છે ત્યારે જયદ્રથના હાથે એનો વધ થાય છે। એટલે એનો વધ થતા અર્જુન વિલાપ વ્યક્ત કરે છે અને વિલાપ વ્યક્ત કરી અને પ્રતિજ્ઞા લે છે કે જયદ્રથ સવારે સૂર્ય ઉગતાની સાથે અભિમન્યુને જેને મારેલો છે હું એને મૃત્યુદંડ આપીશ। એ પ્રતિજ્ઞા સાંભળી અને શ્રી કૃષ્ણ આ યુદ્ધ અટકાવવા માંગતા હતા અને એના કારણે એ ઘટોત્કચને દૂત બનાવી અને ધૃતરાષ્ટ્રની સભામાં મોકલે છે। એ નાટકનો પ્રસંગ આપણે અહીં આવે છે। ઘટોત્કચ એક રાક્ષસીનો પુત્ર હોવા છતાં પણ એની અંદર માનવતા જેવા લક્ષણો દેખાય છે અને દુર્યોધન એક માનવનો પુત્ર હોવા છતાં પણ એની અંદર એક રાક્ષસ જેવા લક્ષણો દેખાય છે। તો અહીં આ નાટક છે એ ભાષે એટલા માટે લખ્યું છે એ એવું દર્શાવવા માંગે છે, પ્રેક્ષકોના માનસ પટલ ઉપર એવું કહેવા માંગે છે કે ઘટોત્કચ એક રાક્ષસીનો પુત્ર હોવા છતાં પણ એનામાં સારા ગુણ છે અને દુર્યોધન એક માનવ પુત્ર હોવા છતાં પણ એ રાક્ષસ ગુણ જેવા ગુણો ધરાવે છે। એટલે અહીં એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિના કુળ જોઈને એના ગુણો નક્કી થતા નથી। કુળ ગમે તે હોય, એનો જન્મ ગમે તે કુળમાં થયો હોય, એટલે કુળ જોઈ અને એના ગુણ નક્કી થતા નથી। રાક્ષસનો પુત્ર હોવા છતાં પણ એ સારા ગુણ ધરાવી શકે અને માનવ પુત્ર હોવા છતાં પણ એ રાક્ષસ જેવા ગુણો ધરાવી શકે છે। એ ભાસ છે અહીં એ પ્રેક્ષકોના માનસ પટલ ઉપર એવું કહેવા માંગે છે કે કોઈનું કુળ જોઈને અહીં નક્કી થતું નથી। અને કુટુંબમાં જે કલેશ છે એ જો ઝઘડો ન થાય, શાંતિભર્યું વાતાવરણ બની રહે તો એ ઝઘડો છે જો શાંતિપૂર્વક નિવેડો લાવે તો એ શાંત થાય છે અને બધા સંપીને હળીમળીને રહી શકે છે। પણ જો ઝઘડો કલેશ થાય તો છેલ્લે એ કુળનો વિનાશ જ થાય છે। જે મહાભારતની અંદર કૌરવોનો થાય છે એ રીતે ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ અને કુળનો વિનાશ થાય છે એ પણ અહીં દર્શાવેલું છે। પહેલા આપણે નાટકમાં જે અહીં આપેલું છે પાઠની અંદર એ પહેલા આખું ભાષાંતર
સમજી લઈએ અને પછી આપણે શબ્દસહ ભાષાંતર જોશું અને વચ્ચે એમાં જે પાત્રો આવતા જશે એ પાત્રોનું પાત્રાલેખન પણ સાથે જોતા જશું. નાટક હોય એટલે રંગમંચ ઉપર ભજવવામાં આવતું હોય. રંગમંચ એટલે સ્ટેજ. પહેલા આપણે નગરે નગરે સ્ટેજ રંગમંચ બનાવી અને નાટકો ભજવવામાં આવતા. પણ અત્યારે ટીવી સિરિયલ એ બધું આપણે ટીવીમાં ને બધે જોઈએ છીએ, પણ પહેલા એવું કંઈ ટેલિવિઝન કે એવું કંઈ હતું નહીં. ત્યારે નગરે નગરે રંગમંચ બનાવી અને ત્યાં નાટકો ભજવાતા. એટલે નાટક છે રંગમંચ ઉપર ભજવાતું હોય છે. તો રંગમંચ ઉપર ધૃતરાષ્ટ્રની સભા હોય છે. હસ્તિનાપુરની સભાનું ત્યાં ચિત્ર હોય છે. હસ્તિનાપુરની સભાનું વર્ણન થાય છે અને એ સભાની અંદર ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો દૂત બનીને આવે છે. રંગમંચ ઉપર ધૃતરાષ્ટ્રની સભા હોય છે અને એ સભામાં ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશો લઈ એના દૂત બની અને એ સભાની અંદર આવે છે. આપણે નાટકનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. જનાર્દનસ્ય, જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે અંતિમ છેલ્લો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશઃ સંદેશો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. હવે રંગમંચ ઉપર ધૃતરાષ્ટ્રની સભા હોય છે અને ત્યાં ઘટોત્કચ આવે છે. ઘટોત્કચ આવી અને ધૃતરાષ્ટ્રને ત્યાં ઘટોત્કચ પ્રવેશે છે. જે કાઉન્સની અંદર શબ્દો આપેલા છે એમાં માત્ર અભિનય જ હોય છે. પ્રવેશવું, બેસવું, એમાં જે અભિનય થતો હોય એ કાઉન્સની અંદર દર્શાવાય છે. એમાં કંઈ બોલાતું હોતું નથી. પ્રવિશ્ય એમ આપેલું છે. પ્રવિશ્ય એટલે પ્રવેશીને. એટલે ઘટોત્કચ એ સભામાં પ્રવેશે છે. પ્રવેશીને ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક. અનાર્ય અને આર્ય, આર્ય એને કહેવાય જે શ્રેષ્ઠ હોય એને આર્ય કહેવાય છે અને જે શ્રેષ્ઠ ન હોય એને અનાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો પાંડવો શ્રેષ્ઠ છે અને કૌરવો શ્રેષ્ઠ નથી એટલે અનાર્ય પુત્રોના જનક એવું કહે છે. એવું એને સંબોધન કરે છે કે સો અનાર્ય પુત્રોના જનક. પછી ઘટોત્કચ એમની પાસે જાય છે. ઉપસૃત્ય એવું આપેલું છે. ઉપસૃત્ય એટલે પાસે જઈને, ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. પાસે જઈને હું ઘટોત્કચ અભિવાદન, એ ઘટોત્કચ છે એ પોતાના અભિવાદન કરે છે, પ્રણામ કરે છે. એટલે એવું કહે છે કે પિતામહ હું અભિવાદન કરું છું. ઘટોત્ક એટલું જ આપેલું છે. આપણે પાઠની અંદર ઘટોત્ક એટલું જ આપેલું છે. ઘટોત અભિવાદે ઘટોત્ક, અહીંયા જે ચ છે એ તમારા પુસ્તકની અંદર આપેલો નથી. ઘટોત્ક એટલું જ આપેલું છે. ઘટોત્ક એવું અડધું જ બોલે છે. પોતાનું નામ છે એ આખું નથી બોલતો. કારણ કે એ જ્યારે ઘટોત્ક એવું બોલવા જાય છે તો એને યાદ આવી જાય છે કે મારે પ્રણામ પહેલા મારા નહીં પણ મારા ગુરુજનોના, મારા વડીલોના, એ બધાના પ્રણામ મારે પહેલા કરવા છે. કારણ કે મારાથી મોટા છે, વડીલ છે. એટલે એ બધાના પ્રણામ પહેલા કરવા અને પછી મારે મારા પ્રણામ અભિવાદન કરવા છે. એટલા માટે એ ઘટોત્ક એવું અડધું જ બોલે છે, પોતાનું નામ આખું બોલતો નથી. અભિવાદન કરું છું ઘટોત્ક એમ અડધું બોલે છે. એટલે કાઉન્સમાં આપેલું છે કે એમ અડધું બોલીને, એમ અડધું બોલી અને પછી એ ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે ના ના, એ કે મારે બોલવામાં ક્રમભંગ થયો છે. ક્રમભંગ શું કામ થયો છે? તો કે ઘટોત્કચને પોતાના અભિવાદન પહેલા નહોતા કરવા, એને એના ગુરુજનોના અભિવાદન પહેલા કરવા હતા. એટલે એમ કહે છે કે મારે બોલવામાં ક્રમભંગ થયો છે. એટલે ફરીથી પાછું બોલે છે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. હવે પોતાના અભિવાદન પછી પાછળથી કરે છે. પહેલા એ યુધિષ્ઠિર વગેરે ગુરુજનોના અભિવાદન કરી અને પછી એમ કહે છે કે હવે હું ઘટોત્કચ અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર એનું સ્વાગત કરે છે. ધૃતરાષ્ટ્ર એમ કહે છે એહી એહી પુત્ર, આવ આવ પુત્ર, એમ એનું સ્વાગત કરે છે. એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે અરે
તમે તો એ કે કલ્યાણકારી છો. ધૃતરાષ્ટ્રને કલ્યાણકારી કહે છે. શા માટે? તો કે એમને ભગવાનનો સંદેશો આપવા માટે મોકલ્યો છે, શ્રી કૃષ્ણનો સંદેશો આપવા માટે આવેલા છે. એટલે એમ કહે છે કે તમે તો કલ્યાણકારી છો, કારણ કે ભગવાન ચક્રપાણીએ આપને સંદેશો મોકલાવ્યો છે. કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા ધૃતરાષ્ટ્ર છે એ ખૂબ સારું પાત્ર છે મહાભારતની અંદર. પણ એના જે પુત્ર હતા એ પુત્ર 100 પુત્રોમાં દુર્યોધન એને ખૂબ પ્રિય પુત્ર હતો. એ પ્રિય પુત્ર હોવાના કારણે ધૃતરાષ્ટ્ર છે એ દુર્યોધનના જે કોઈ ખોટા કર્મ હતા, ખોટા કાર્ય હતા, એને એ પ્રિય હોવાથી એને રોકી શક્યા નહીં અને એને એ સહાય આપતા ગયા. એટલા માટે આ જે યુદ્ધ છે એ યુદ્ધ થાય છે. પણ ધૃતરાષ્ટ્ર આમ જોઈએ તો એ પાત્ર છે એ ખૂબ સારું પાત્ર હતું. એટલે એને કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા એવું કહે છે ધૃતરાષ્ટ્રને, કે સારા કાર્યો કરનાર એટલે કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા. તમને કે શ્રી કૃષ્ણ નો સંદેશો લઈ શ્રી કૃષ્ણએ તમને આ રીતે સંદેશો અપાવ્યો છે. ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા આપ પિતામહને કહ્યું, એટલે કે તમને શ્રી કૃષ્ણએ કંઈક કહ્યો સંદેશો અપાવ્યો છે. એટલે એવું સાંભળે છે એટલે ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભા થઈ જાય છે. આસન ઉઠાય, આસન ઉપરથી ઊભા થઈ જાય છે કે મને શ્રી કૃષ્ણનો સંદેશો આવ્યો છે. એટલે આસન ઉપરથી ઊભા થાય અને એમ કહે છે કે ભગવાન ચક્રપાણી, ચક્રપાણી એટલે કે જેના હાથમાં ચક્ર છે એવા શ્રી કૃષ્ણ, એનો મને શું સંદેશો છે? એટલે ઘટોત્કચ એમ કહે છે કે તમે ન એટલે ના શેની ના પાડે છે? આસન ઉપરથી ઊભા થવાની ના પાડે છે. અને એમ કહે છે કે તમે આસન પર બેસીને જ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. એટલે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા એમ કહી અને પછી એ બેસી જાય છે. હવે ધૃતરાષ્ટ્ર જ્યારે આસન ઉપર પાછા બેસી જાય એટલે ઘટોત્કચ હવે સંદેશો બોલે છે. સંદેશો સાવ નાટ્યાંશમાં છેલ્લે આવશે. પહેલા એ અર્જુનનો જે વિલાપ છે એ વ્યક્ત કરે છે. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુન જે વિલાપ વ્યક્ત કરે છે એ બોલે છે ઘટોત્કચ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે પણ શબ્દો કોના છે? અર્જુનના શબ્દો છે. વિલાપ કોણ વ્યક્ત કરે છે? અર્જુન કરે છે. એટલે જો એ રીતે તમને પ્રશ્ન પૂછાય કે અર્જુન વિલાપ વ્યક્ત કરતા શું કહે છે, તો એ હવે જે આપણે પેરેગ્રાફ આવશે એ આવશે. એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે અરે રે બેટા અભિમન્યુ, પિતામહ કે સાંભળો, અર્જુન જે વિલાપ કર્યો હતો એ અર્જુનનો વિલાપ સાંભળો. શબ્દો અર્જુનના છે પણ બોલે છે ઘટોત્કચ. અરે રે બેટા અભિમન્યુ, અરે રે બેટા કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તું તારી માતાને, માતા એટલે સુભદ્રા, તું તારી માતાને, મામાને, મામા એટલે શ્રી કૃષ્ણ, અને મને એટલે અર્જુનને, કારણ કે આ શબ્દો અર્જુનના છે, અને મને છોડીને પિતામહને મળવાની આશાએ સ્વર્ગ સિધાવ્યો છે. સ્વર્ગમ અભિગચ્છસી, સ્વર્ગ સિધાવ્યો છે. અહીંયા પિતામહ જે શબ્દ આપ્યો છે એ ધૃતરાષ્ટ્ર માટે નથી, એ પાંડુ માટે છે. પાંડુ રાજા સ્વર્ગ સિધાવેલા હતા એટલે એના માટે આ શબ્દ છે કે એને મળવાની આશાએ તું સ્વર્ગ સિધાવ્યો છે. હવે પાછું જે પિતામહ શબ્દ આવે છે એ ધૃતરાષ્ટ્ર માટે છે કે પિતામહ એક પુત્રના વિનાશથી, અર્જુનના આ એક પુત્ર અભિમન્યુના વિનાશથી અર્જુનની જો આવી દશા થઈ જતી હોય તો તમારી કેવી થશે? કારણ કે ધૃતરાષ્ટ્રને કેટલા પુત્ર હતા? 100 પુત્ર. એટલે એમ કહે છે કે એક પુત્રનો વિનાશ થયો અને અર્જુનની આવી દશા થઈ તો તમારી વળી કેવી થશે? એટલા માટે કે તમે તમારી જે સેના છે, આત્માનું બળ છે, આત્મબલાધાનમ, આત્માનું બળ, એની આત્માનું બળ કેમાં સમાયેલું હોય? તો કે એની સેનાની અંદર, કૌરવ સેનાની અંદર. જો સેના જ ન હોય તો એની પાસે કોઈ બળ હોય નહીં, તો એ એકલા યુદ્ધ કરવા જઈ શકે નહીં. એટલે એનું આત્માનું બળ એટલે કે એની જે સેના છે એને તમે પાછી વાળી લો. આત્માનું બળ પાછું વાળવું એનો અર્થ એવો કે તમારી સેનાને પાછી વાળી લો
જો સેના પાછી નહીં વાળો તો અર્જુન છે એ પુત્રના શોકમાંથી એનામાંથી એટલો અગ્નિ ઉત્પન્ન થયો છે કે એ અગ્નિની અંદર તમે બધા ભસ્મ થઈ જશો. એટલે અહીં યુદ્ધ અટકાવવા માટેની વાત છે. એટલે એમ કહે છે કે સેનાને પાછી વાળી લો. ઘટોત્કચ આવું બોલે છે એટલે શકુની એમ કહે છે કે કઈ તારા બોલવાથી આ પૃથ્વી જીતાઈ નહીં જાય. કે આપણે શકુની એમ કહે છે કે તું અહીં આવી અને બધું બોલે છે તો તારા બોલવાથી બધું જીતાઈ જશે નહીં. તારા બોલવાથી અમારા બધાનો નાશ થઈ જશે નહીં. એટલે ઘટોત્કચ એમ કહે છે કે આ શકુની બોલે છે. શકુની જ્યારે એમ કહે છે એટલે એમ કહે છે કે આ શકુની બોલે છે. તમે કે જુગારના પાસા મૂકી અને યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ કે તો તમને કે ખ્યાલ આવશે કે અર્જુનનો ક્રોધનો અગ્નિ કેવો છે. જો કે યુદ્ધનો સમય હોય એ સમયે બધા યુદ્ધ મેદાનમાં જ હોય છે, પણ અહીં આ ભાષે લખેલું છે એટલે ફેરફાર કરેલા હોય. આ બધું સાંભળે એટલે દુર્યોધન એમ કહે છે કે તમે કે તમારા સ્વભાવ પર જ ગયા ને. દુર્યોધન ઘટોત્કચને કહે છે કે તમે તમારા સ્વભાવ પર જ ગયા ને. એવું શા માટે કહે છે? કારણ કે ઘટોત્કચ એક રાક્ષસીનો પુત્ર હોય છે એટલે એમ કહે છે કે તમે તમારા સ્વભાવ પર ગયા. પછી આગળ બોલે છે દુર્યોધન કે અમે પણ રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવવાળા છીએ. એ પણ પોતાને રાક્ષસના સ્વભાવ જેવા કહે છે દુર્યોધન. ત્યારે ઘટોત્કચ એમ કહે છે કે તમે કે રાક્ષસના ઉગ્ર સ્વભાવવાળા નહીં પણ રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર છો. કારણ કે રાક્ષસો હોય એ પોતાના જ ભાઈની પત્નીના મસ્તક ઉપર એ રીતે સ્પર્શ કરે નહીં. જે દ્રૌપદીનું જે અપમાન કરેલું હતું સભાની અંદર એવું અપમાન રાક્ષસો પણ કરતા નથી. રાક્ષસો પોતાની ભાઈની પત્નીના મસ્તક ઉપર એ રીતે સ્પર્શ ન કરે અને રાક્ષસો પોતાના ભાઈઓને સળગાવવાનું એવો કોઈ દુરાચાર કરે નહીં જે તમે કરેલું છે. એને જે જતુગૃહ લાકડું જે ઘર છે એમાં પાંડવોને સળગાવવાનું જે ષડયંત્ર રચેલું હતું એ કાર્યને યાદ કરી અને ઘટોત્કચ કહે છે કે એવું કાર્ય રાક્ષસો પણ કરે નહીં. એટલે તમે તો રાક્ષસ કરતાંય વધારે ક્રૂર છો. એટલે દુર્યોધન હવે ગુસ્સે થાય છે અને ઘટોત્કચને એમ કહે છે કે તમે અહીં સંદેશો લઈને જ આવ્યા છો તો જે કાંઈ સંદેશો છે એ સંદેશો તમે આપી અને પાછા અહીંથી સંદેશો લઈ અને તમે જાઓ. તમે કે અહીં દૂત બનીને આવ્યા છો તો અમે તમારી સાથે યુદ્ધ કરવા માંગતા નથી કારણ કે અમે દૂતને નથી મારતા. હવે દૂત એવો પ્રયોગ જ્યારે દુર્યોધન કરે છે ઘટોત્કચ માટે એટલે ઘટોત્કચને પણ ગુસ્સો આવી જાય છે. એટલે એ પણ ગુસ્સે થઈ અને દુર્યોધનને એમ કહે છે કે ચાલો કે હવે હું દૂત નથી કે હવે તમે બધા મારી ઉપર પ્રહાર કરી શકો છો. ત્યારે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ પાસે ક્ષમા માંગી અને એમ કહે છે કે તું પૌત્ર કે મારા વચનોને સમજ. તું કે મને સમજ, મારા વચનોને સમજ એમ કહી અને એમ કહે છે કે તારો જે સંદેશો છે અમને હવે સંભળાવો. એટલે ઘટોત્કચ છેલ્લે બધા રાજાઓને એમ કહે છે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. એટલે આપણે નાટ્યાંશની અંદર છેલ્લે જે શ્લોક આપેલો છે 4 લીટી આપેલી છે શ્લોકની એમાં શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો છે કે ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો. ભાઈઓ વચ્ચે આ રીતે કલેશ કરો નહીં, પોતાના ભાઈઓની રક્ષા કરો. કૌરવોને એમો સંદેશો મોકલાવે છે કે તમારી જે કંઈ ઈચ્છા છે એ ઈચ્છા તમે પૃથ્વી ઉપર પૂરી કરો. અને એ ઈચ્છા પૃથ્વી ઉપર ક્યારે પૂરી થાય? જો એ જીવિત રહે તો. અને જીવિત ક્યારે રહે? જો એ યુદ્ધ ન કરે તો જ એ જીવિત રહી શકે. જો એ યુદ્ધ કરશે તો એ અર્જુનના હાથે બધાનો વધ થશે. એટલે એમ કહે છે કે યુદ્ધને અટકાવો અને તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે યુદ્ધ અટકાવીને જીવિત રહો. અને જો તમે આ યુદ્ધ નહીં અટકાવો તો અર્જુન યમરાજનું રૂપ લઈ અને સવારે સૂર્ય ઉગતાની સાથે તમારી પાસે આવશે. આ શ્રી કૃષ્ણનો સંદેશો હતો. એ સંદેશો એ છેલ્લે આ શ્લોકની અંદર સંભળાવે છે.
હવે આપણે પાઠનું નાટ્યાંશનું શબ્દસહ ભાષાંતર જોતા જશું અને વચ્ચે જે પાત્ર આવે છે એ પાત્ર વિશે પણ સમજતા જશું. નાટકમાં ટૂંકનોંધ પૂછાઈ શકે છે. આપણને સ્વાધ્યાયની અંદર અહીં બે ટૂંકનોંધ આપેલી છે. ઘટોત્કચનું પાત્રાલેખન અને બીજું શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. જો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો એવી ટૂંકનોંધ પૂછાય તો અહીં આપણે જે નાટકની અંદર છેલ્લે જે સંદેશો આપેલો છે એ શ્લોક આપેલો છે 4 લીટીનો એટલો જ સંદેશો લખવાનો હોય છે. એમાં પછી આપણે આખું મહાભારત ને શ્રી કૃષ્ણનું વર્ણન ને એવું કશું કરવાનું હોતું નથી. જેટલું પૂછાય એટલું જ લખવાનું હોય. પણ જો પાત્રાલેખન પૂછાય તો એ પાત્રાલેખનમાં ઘટોત્કચનું પાત્રાલેખન પૂછાય તો પાત્રાલેખનની અંદર એને અનુસંધાને તમે મહાભારત આધારિત એ પાત્રને લગતું બધું વર્ણન કરી શકો છો. પણ પાઠ નાટક આધારિત જો કોઈ ટૂંકનોંધ કે પ્રશ્ન પૂછાય તો એ નાટક આધારિત જ લખવાનું હોય છે. એમાં પછી એ મહાભારતનું બીજું કોઈ વર્ણન ચાલે નહીં. પણ પાત્રાલેખન પૂછાય તો તમે એને અનુસંધાને પાત્રને અનુસંધાને બધું વર્ણન કરી શકો છો. ઘટોત્કચનું પાત્રાલેખન પૂછાય તો આપણે આ જે લખેલું છે એમાં ઘટોત્કચનું પાત્ર આવે છે તો એ ઘટોત્કચનું પાત્ર પહેલા આપણે જોઈ લઈએ કે પાત્રાલેખન પૂછાય તો શું લખવું. ઘટોત્કચ જેનું માથું ઘડા જેવું છે એને કહેવાય ઘટોત્કચ. ઘટોત્કચમાં સમાસ પણ બહુવ્રીહી સમાસ થાય. જે શબ્દને આપણે શબ્દ સમૂહ બનાવીએ અને શબ્દ સમૂહ બની અને કોઈ બીજા શબ્દ માટે વપરાય ત્યારે એને બહુવ્રીહી સમાસ કહેવાય. તો ઘટોત્કચ એટલે શબ્દ સમૂહ બને જેનું માથું ઘડા જેવું છે તે. ઘટોત્કચને આપણે છૂટું પાડીએ તો ઘટઃ પ્લસ ઉત્કચ એ રીતે છૂટું પડે. ઘટઃ પ્લસ ઉત્કચ. ઘટઃ એટલે ઘડો અને ઉત્કચ એટલે માથું. જેનું માથું ઘડા જેવું છે તે એટલે ઘટોત્કચ. ઘડા જેવું એટલે બાળ વિહોણું કે ઘટોત્કચનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મતાની સાથે એનું માથું છે એ ઘડા જેવા આકારનું અને વાળ વિહોણું હતું એટલા માટે એનું નામ ઘટોત્કચ એવું પડે છે. ઘટોત્કચના પિતાનું નામ ભીમ અને માતાનું નામ હિડિંબા. હિડિંબા છે એ જાતીય રાક્ષસી હોય છે એટલે રાક્ષસીનો પુત્ર તરીકે ઓળખાય છે. ઘટોત્કચનો વધ કર્ણના હાથે થાય છે. જ્યારે ઘટોત્કચ પોતાની બધી માયાવી શક્તિ બતાવે છે ત્યારે દુર્યોધનના કહેવાથી કર્ણને જે બાણ એને અર્જુનને મારવા માટે સાચવીને રાખ્યું હોય એ અમોઘ બાણ છે, દિવ્ય શક્તિ છે એ એને ઘટોત્કચ પર વાપરવી પડે છે કે જેના કારણે એ અર્જુન માટે જે સાચવીને રાખેલું હતું એ એને ઘટોત્કચ પર વાપરવું પડે છે. અને શ્રી કૃષ્ણ પણ એવું કહે છે ઘટોત્કચને કે તું એવું કંઈક કર કે જેના કારણે કર્ણ પાસે જે દિવ્ય શક્તિ છે એનો પ્રયોગ એને તારા પર કરવો પડે એવી તું માયાવી શક્તિ બતાવજે. એટલે આ રીતે ઘટોત્કચનો વધ કર્ણના હાથે થાય છે. એ ખૂબ જ વીર હોય છે અને છેલ્લે યુદ્ધ ભૂમિમાં વીરગતિ પ્રાપ્ત કરે છે. આપણે આ નાટકની અંદર ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશો લઈ અને હસ્તિનાપુરની સભામાં આવે છે. ઘટોત્કચના પુત્રનું નામ હોય છે બર્બરીક અને બર્બરીક પણ આ મહાભારતના યુદ્ધની અંદર પાંડવોને સહાય કરે છે. અને પત્નીનું નામ હોય છે અહિલવતી. ઘટોત્કચની પત્નીનું નામ અહિલવતી અને પુત્રનું નામ છે બર્બરીક. આ રીતે ઘટોત્કચના પાત્રાલેખનની અંદર મહાભારતમાં જે એનું વર્ણન જે કંઈ આવે છે એ પણ તમે એના પાત્રાલેખનની અંદર લખી શકો છો. ઘટોત્કચ રંગમંચ ઉપર સભા હોય અને સભાની અંદર હસ્તિનાપુરની સભા હોય છે અને ધૃતરાષ્ટ્ર પાસે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવે છે. તો ઘટોત્કચ પ્રવેશીને ક્યાં પ્રવેશે છે
હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશે છે. ઘટોત્કચ પ્રવેશીને, પ્રવિશ્ય એટલે સંબંધ ભૂતકૃદંત. આપણે કૃદંત શીખી ગયા છીએ. તો ત્વાત્યય અહીંયા છેલ્લે ત્વાત્યય એટલે સંબંધ ભૂતકૃદંત. પ્રવિશ્ય સંબંધ ભૂતકૃદંત થાય. ઘટોત્કચ પ્રવેશીને અરે અયમ આ અત્ર ભુવાન આપ શ્રી. અત્ર ભુવાન જ્યારે શબ્દ ભેગા હોય, અવ્યય છે અત્ર, પણ એ જ્યારે ભેગા હોય ભવાન અને અત્ર, ત્યારે માનવાચક શબ્દ બની જાય છે. એટલે અહીં કહે છે કે અત્ર ભુવાન એટલે આપ શ્રી માનવાચક શબ્દ તરીકે આપે છે. અત્ર જો એક જ આપેલું હોય અવ્યય તો અત્રનું ગુજરાતી થાય અહીં અને ભવાનનું ગુજરાતી થાય આપ. પણ અત્ર ભવાન જ્યાં ભેગું હોય ત્યારે એને માનનીય શબ્દ માનવાચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપ શ્રી ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ સભામાં પ્રવેશી અને એવું બોલે છે કે અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રને એમ કહે છે કે અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય. અનાર્ય જે શ્રેષ્ઠ ન હોય એને કહેવાય અનાર્ય અને જે શ્રેષ્ઠ હોય એને કહેવાય આર્ય. સો અનાર્ય સતસ્ય એટલે સો અનાર્ય પુત્રોના ઉત્પાદયિતા. ઉત્પાદયિતા એટલે જન્મદાતા. જેને જન્મ આપ્યો છે એને કહેવાય ઉત્પાદયિતા, જન્મદાતા, જનક પણ કહેવાય. પ્રવેશીને અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક ઉપસૃત્ય પાસે જઈને. કોની પાસે જાય છે? ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. ઉપસૃત્ય વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પણ ય ત્વાત્યય એટલે સંબંધ ભૂતકૃદંત. તો અહીંયા ત્ય છે તો આ પણ થશે સંબંધ ભૂતકૃદંત. પાસે જઈને પિતામહ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની પાસે જાય છે અને એમ કહે છે કે પિતામહ અભિવાદયે. ઘટોત્કચ અભિવાદયે એટલે હું અભિવાદન કરું છું. ઘટોત્કચ એમ આખું નથી, ઘટોત્ક. શા માટે પોતાનું નામ આખું નથી બોલતો? કારણ કે એને અભિવાદન પહેલા પોતાના કરવા નહોતા. એને પહેલા વડીલોના અભિવાદન કરવાતા અને પછી પોતાના અભિવાદન કરવાતા એવું એને યાદ આવી જાય છે. એટલે એ પોતાનું નામ અડધું જ બોલે છે, ઘટોત્ક. ઇતિ અર્ધ ઉક્તે. અહીંયા સંધિ છૂટી પડે. ઇતિ પ્લસ અર્ધે પ્લસ ઉક્ત. ઇતિ એટલે એમ, અર્ધ એટલે અડધું, ઉક્ત એટલે બોલીને. એમ અડધું બોલીને. શું અડધું બોલે છે? પોતાનું નામ અડધું બોલે છે. પોતાનું નામ છે એ આખું બોલતા નથી. પિતામહ હું અભિવાદન કરું છું. ઘટોત્ક એમ અડધું બોલીને. ન એટલે નાના. નકાર શબ્દ છે ન, નાના. અયમ આ અક્રમઃ ક્રમભંગ થયો છે. શું ક્રમભંગ થયો છે? એને અભિવાદન કરવાનમાં જે બોલવાનું હતું એનો શું થયો? ક્રમભંગ થયો છે. એટલે એ પોતાનું વાક્ય પાછું વાળી અને એમ કહે છે કે નાના આ ક્રમભંગ થયો છે. યુધિષ્ઠિરાદય. યુધિષ્ઠિર વગેરે. યુધિષ્ઠિરાદય અહીંયા દય છે. યુધિષ્ઠિરાદય પ્લસ ચ એમ સંધિ છૂટી પડશે. યુધિષ્ઠિર વગેરે. મે એટલે મારા. ગુરવઃ એટલે ગુરુજનો. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ આપને અભિવાદયંતી અભિવાદન કરે છે. પશ્ચાત પછી અહમ હું. અહીંયા સંધિ છૂટી પડશે. ઘટોત્કચ પ્લસ અહમ. પછી હું ઘટોત્કચ અભિવાદયે અભિવાદન કરું છું. હવે પોતાનું વાક્ય પાછું વાળી અને પછી એ ફરીથી બધાના અભિવાદન કરે છે અને છેલ્લે પોતાના અભિવાદન કરે છે. ઘટોત્કચ પ્રવેશીને ક્યાં પ્રવેશે છે? તો કે ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશે છે. નાટક હોય એટલે રંગમંચ ઉપર ભજવાતું હોય એટલે રંગમંચ ઉપર હસ્તિનાપુરની સભા છે અને એ સભામાં ઘટોત્કચ પ્રવેશે છે. ઘટોત્કચ
ઘટોત્કચ પ્રવેશીને અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર, ઘટોત્કચ એમ કહે છે કે અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક ઉત્પાદયિતા એટલે જનક પાસે જઈને પિતામહ હું અભિવાદન કરું છું. ઘટોત્કચ એમ અડધું બોલીને નાના આક્રમ ભંગ થયો છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. અભિવાદયંતી અહીંયા અંતિ પ્રત્યય છે તો વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ એટલે અહીંયા વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર, આવ આવ પુત્ર. ઘટોત્કચને સ્વાગત કરે છે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ બોલે છે અહો અરે અત્ર ભવાન આપ શ્રી. અત્ર ભવાન આપણે અહીંયા પણ આવ્યું હતું. અત્ર ભવાન એટલે આપ શ્રી. અરે આપ શ્રી ખલ્લુ ખરેખર કલ્યાણઃ કલ્યાણકારી છો. અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. ધૃતરાષ્ટ્રને ઘટોત્કચ કલ્યાણકારી કહે છે કે તમે તો ખરેખર કલ્યાણકારી છો. શા માટે એને કલ્યાણકારી કહે છે? કારણ કે એને ભગવાનનો સંદેશો મળે છે, શ્રી કૃષ્ણનો સંદેશો મળવાનો છે, એટલે એમ કહે છે કે તમે તો કલ્યાણકારી છો. કલ્યાણાનામ કલ્યાણકારી વસ્તુઓના, કલ્યાણાનામ એટલે કલ્યાણકારી વસ્તુઓના, પ્રસૂતિ એટલે જન્મદાતા, ઉત્પાદયિતા એટલે પણ જન્મદાતા અને પ્રસૂતિ એટલે પણ જન્મદાતા, જનક. કલ્યાણકારી વસ્તુઓના જનક પિતામહમ આહ, અહીંયા સંધિ છૂટી પડે. આપ પિતામહને કહ્યું. આહ પિતામહમ પ્લસ આહ, આહનું ગુજરાતી થાય કહ્યું. આપ પિતામહને કહ્યું. ભગવાન ચક્રાયુધઃ, ભગવાન ચક્રપાણીએ, ભાષાંતર અહીંથી શરૂ થશે. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા, પ્રસૂતિ એટલે જન્મદાતા, આપ પિતામહને કહ્યું. અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના પ્રસૂતિ એટલે જન્મદાતા આપ પિતામહને કહ્યું. એમ કહે છે કે તમે તો કલ્યાણકારી છો, તમને શ્રી કૃષ્ણનો સંદેશો મળે છે. ભગવાન ચક્રપાણીએ તમને કહેવા કંઈક સંદેશો અપાવ્યો છે. પણ ધૃતરાષ્ટ્ર માટે કયો શબ્દ વાપરે છે? કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા પિતામહને કહ્યું. પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા શા માટે કહે છે? તો કે એના જે કાર્યો છે બધાય એ સારા હોય છે, પણ એ આ પુત્રના મોહમાં આવી જાય અને આ બધું કરાવે છે અને કંઈ બોલતા નથી અને આ યુદ્ધ થાય છે. એટલા માટે ધૃતરાષ્ટ્રને પોતાના કાર્યો સારા હોવાને કારણે એને કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા એમ કહે છે. ઘટોત્કચ અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણાનામ, એનું ગુજરાતી થાય કલ્યાણકારી વસ્તુઓના, કલ્યાણકારી વસ્તુઓના, પ્રસૂતિ એટલે જન્મદાતા અથવા જનક, કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા પિતામહને આહ, આહ એટલે કહ્યું. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર હવે એને સંદેશો આવે છે શ્રી કૃષ્ણનો, એટલે એ આમ આસન ઉપરથી ઊભા થઈ જાય છે. આસનાત ઉત્થાય, આસન પરથી ઉત્થાય એટલે ઊભા થઈને, ઉત્થાય ઉઠીને, ય છે સંબંધ ભૂતકૃદન, ત્વાત્ય ય સંબંધ ભૂતકૃદન. આસન પરથી ઉઠીને ભગવાન ચક્રાયુધ, ભગવાન ચક્રપાણીનો કિમ આજ્ઞા પ્રયતિ, શું આજ્ઞા છે? ધૃતરાષ્ટ્ર એમ આસન ઉપરથી ઊભા થઈને એમ પૂછે છે કે ભગવાન ચક્રપાણીની શી આજ્ઞા છે, શું સંદેશો છે?
એટલે ઘટોત્કચ કહે છે ન ન ન ના ના ના. શેની ના પાડે છે? આસન ઉપરથી ઊભા થવાની ના પાડે છે. ના ના ના. આસન સ્થેન. આસન સ્થેન એટલે આસન પર બેસીને. આસન પર બેસીને જ ભવતા આપે શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો શ્રોતવ્ય સાંભળવો જોઈએ. શ્રોતવ્ય તવ્ય આપણે કૃદંત શીખી ગયા છીએ. વિદ્યક કૃદંતમાં આવે અનિયતવ્ય. અનિયતવ્ય એટલે અનિયતવ્યમાંથી અહીંયા તવ્ય પુલ્લિંગ પ્રમાણે છે અને એ લિંગ પ્રમાણે પ્રત્યય મુકાય છે. શ્રોતવ્ય વિદ્યક કૃદંત છે. ના ના ના. આસન પર બેસીને જ આપે. ભવતા એટલે આપે. આપે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. યદા એટલે જેવી, આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા એમ કહી અને ઉપવિશતિ બેસી જાય છે. એમ કહી અને ફરી પાછા એ આસન પર બેસી જાય છે. ઉપવિશતિ અહીંયા ટી પ્રત્યય છે એટલે વર્તમાન કાળ. અન્ય પુરુષ એક વચનનું રૂપ છે મી વહમહ સી થહ થ તીતઃ અંતિમ. ઘટોત્કચ પ્રવેશીને અરે આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક. ઉત્પાદયિતા એટલે જનક અને પ્રસૂતિ એટલે પણ જનક. પાસે જઈને પિતામહ હું અભિવાદન કરું છું. ઘટોત્ક એમ અડધું બોલે છે. ઇતિ અર્ધ ઉક્ત એમ અડધું બોલીને. ના ના શેની ના પાડે છે? તો કે જે બોલે છે એના ક્રમમાં ભંગ થયો છે એટલે એમ કહે છે કે ના ના. અયમ અક્રમઃ આ ક્રમ ભંગ થયો છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર આવ પુત્ર ઘટોત્કચ ખરેખર અરે આપ શ્રી ખરેખર કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા આપ પિતામહને કહ્યું. એટલે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય આસન પરથી ઉઠીને ભગવાન ચક્રપાણીની કિમ આજ્ઞાપયતિ શું આજ્ઞા છે? ઘટોત્કચ ના ના ના. આસન પર બેસીને જ આપે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા. ઉપવિશતિ એટલે બેસે છે. આમાં જે સમાસના શબ્દો આવે છે આપણે જોઈ લઈએ. ઘટોત્કચ એટલે બહુવ્રીહી સમાસ, જેનું માથું ઘડા જેવું છે તે શબ્દ સમૂહ બને છે. ત્યાર પછી યુધિષ્ઠિર જે યુદ્ધમાં સ્થિર છે તે એને કહેવાય યુધિષ્ઠિર. જે યુદ્ધમાં સ્થિર છે એવા યુધિષ્ઠિર એટલે એ પણ બહુવ્રીહી સમાસ થાય. અને બહુવ્રીહી સમાસમાં ઉત્તર પદની અંદર આદિ અને રૂપ જેવા શબ્દો હોય. આદિ અને રૂપ જેવા શબ્દ ત્યારે પણ બહુવ્રીહી સમાસ થાય. આદિ એટલે આદિ જ લખેલું ન હોય પણ એ લિંગ પ્રમાણે આદયઃ, આદો, આદિ એમ અલગ અલગ લિંગ પ્રમાણે લખાયેલું હોય. આદિનો અર્થ થાય વગેરે. ગુજરાતી થવું જોઈએ વગેરે. યુધિષ્ઠિર વગેરે એટલે યુધિષ્ઠિર એક માટે નહીં, પ્રણામ છે યુધિષ્ઠિર વગેરે એટલે બધા પાંડવો માટે પ્રણામ થાય છે. એટલે અહીંયા પણ બહુવ્રીહી સમાસ થશે. ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રમાં જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે, જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે એટલે ધૃતરાષ્ટ્ર. એમાં પણ બહુવ્રીહી સમાસ. આપણને એમ થાય કે શરીરના અંગોમાં કોઈ ખામી હોય તો એને રાજા બનાવે નહીં, પણ પહેલા રાજા તો પાંડુ જ હતા. પાંડુ રાજાને જ ત્યાં હસ્તિનાપુરના રાજા બનાવેલા હતા. પણ પાંડુ રાજાને કોઈ ઋષિનો શ્રાપ હોવાથી એ વનમાં જતા રહે છે અને પછી કોઈ એ રાજ્ય સંભાળવા વાળું ન હોય એટલા માટે
રાજા તરીકે નિયુક્ત કરે છે અને ધૃતરાષ્ટ્રને રાજા બનાવે છે. ધૃતરાષ્ટ્ર આંખે અંધ હોય છે પણ તેમ છતાં એ રાજ્ય સંભાળતા હોય છે. અહીંયા પણ બહુવ્રીહી સમાસ થશે. જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે એવા ધૃતરાષ્ટ્ર. ચક્રાયુધ, જેના હાથમાં ચક્ર છે તે આયુધ. આયુધ એટલે શસ્ત્ર અને ચક્ર એટલે ચક્ર. જેનું શસ્ત્ર ચક્ર છે તે આયુધનો અર્થ થાય શસ્ત્ર. જેનું શસ્ત્ર ચક્ર છે તે એવા શ્રી કૃષ્ણ. એટલે એમાં પણ બહુવ્રીહી સમાસ. જનાર્દન, જનાર્દન એટલે જેણે દુષ્ટ માણસોનો નાશ કર્યો છે તે એવા કોણ? તો કે શ્રી કૃષ્ણ. જેણે દુષ્ટ માણસોનો નાશ કર્યો છે તે એવા શ્રી કૃષ્ણ. એટલે એમાં પણ બહુવ્રીહી સમાસ. નામની અંદર બધાય બહુવ્રીહી સમાસ થાય છે. ઘટોત્કચમાં પણ બહુવ્રીહી, ધૃતરાષ્ટ્રમાં પણ બહુવ્રીહી, યુધિષ્ઠિર પણ બહુવ્રીહી સમાસ, જનાર્દન પણ બહુવ્રીહી સમાસ, ચક્રાયુધ પણ બહુવ્રીહી સમાસ. કારણ કે બધા શબ્દ સમૂહ બને છે. જેનું માથું ગળા જેવું છે તે ઘટોત્કચ, જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે ધૃતરાષ્ટ્ર, જે યુદ્ધમાં સ્થિર છે તે યુધિષ્ઠિર, જેનું શસ્ત્ર ચક્ર છે તે શ્રી કૃષ્ણ અને જેણે દુષ્ટ માણસોનો નાશ કર્યો છે એવા શ્રી કૃષ્ણ. લેમાં પણ બહુવ્રીહી સમાસ. અહીંયા અનાર્ય એટલે નય તત્પુરુષ સમાસ થશે. નય તત્પુરુષ સમાસ શબ્દ છે અ થી શરૂ થતો હોય અને શબ્દ આખો નકાર બનતો હોય ત્યારે નય તત્પુરુષ સમાસ થાય. આપણે બીજા પાઠની અંદર પણ અભાવી શબ્દ આવેલો. અભાવી અને અનાગત. અભાવી એટલે જે ન થવાનું હોય અને અનાગત એટલે જે ન આવ્યું હોય. એ ત્રણેય નય તત્પુરુષ સમાસ છે. નયા છે અનાર્ય, નય તત્પુરુષ સમાસ. ઇતિ અર્ધઉક્ત, ઇતિ અર્ધઉક્ત. અર્ધઉક્ત એટલે અડધાનું ઉચ્ચારણ, અડધા વાક્યનું ઉચ્ચારણ, અડધાનું ઉચ્ચારણ. બે શબ્દો નોની નુનાથી જોડાય છે એટલે અહીંયા ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. આ સમાસના શબ્દો, કૃદંતના શબ્દો પણ અહીંયા આપણે વચ્ચે જોયા, પણ એ સિવાય પણ જો વચ્ચે હોય તો સાથે શબ્દસ્વર ભાષાંતર જ્યારે તૈયાર કરો ત્યારે સમાસ, કૃદંત, વિભક્તિના રૂપો અને કાળના રૂપો આ બધા વ્યાકરણના શબ્દો પણ સાથે તૈયાર કરતા જવા, જેથી કરીને વ્યાકરણ આપણા માટે સાવ સરળ બની જાય. જેમ વ્યાકરણની પ્રેક્ટિસ થશે એમ વ્યાકરણ સાવ સરળ બનતું જશે. પછી પાઠ સિવાયનો ગમે તે કોઈ શબ્દ હોય તો એને પણ આપણે કાળ તરીકે ઓળખી શકીએ, વિભક્તિના રૂપો તરીકે પણ ઓળખાવી શકીએ. ગમે તે વ્યાકરણનો શબ્દ હોય તો એને આપણે ઓળખાવી શકીએ. તો આનું ભાષાંતર તમે તમારી નોટબુકમાં લખી અને શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી લેજો અને વ્યાકરણ સાથે એની તૈયારી કરજો. એક વખત ભાષાંતર કરી ઘટોત્કચ પ્રવેશીને, અરે આ આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રોના જનક પાસે જઈને પિતાનો હું અભિવાદન કરું છું. ઘટોત્કચ એમ અડધું બોલીને નાના આ ક્રમભંગ થયો છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર આવા પુત્ર ઘટોત્કચ, અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા આપ પિતામહને કહ્યું. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઉઠીને ભગવાન ચક્રપાણીની શું આજ્ઞા છે? ઘટોત્કચ ના ના ના, આસન પર બેસીને જ આપે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞાને બેસે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આટલું જ આનું ભાષાંતર શબ્દશઃ તૈયાર કરી લેજો. હવે પછીનું આગળનું ભાષાંતર આપણે આના પછીના પીરિયડની અંદર જોશું. અસ્તુ.